જે માટીમાંથી અનેક પ્રકારના રમકડા બનાવ્યા, બધાના નામ અલગ અલગ, આકાર અલગ અલગ, રહેવાના અલગ અલગ, ખાવાના અલગ અલગ. ગુરુદેવ બહુ દયાળુ છે. એ કે તો હવે આમાં એક બરાબર શું છે? એટલે કે હવે આ તો બધા અલગ અલગ નામ છે, અલગ અલગ આકાર છે, રંગરૂપ છે. કોઈ ઘરમાં રહીએ, કોઈ દરમાં રહીએ, કોઈ માળામાં રહીએ, કોઈ ક્યાંય રહીએ, કોઈ ક્યાંય રહીએ. ખોરાક બધાના અલગ અલગ, બધાની રહેણી કરણી બધી અલગ અલગ. ગુરુજી આમાં એક તો કાંઈ છે નહીં. અરે ભાઈ, આ બધા શેમાંથી બનાવ્યા હતા બેટા? તો કે આ તો બધા બનાવ્યા હતા માટીમાંથી. તો હવે એમ કર કે બધાને ભાંગી અને પાછો પિંડો બનાવી દે. મેથીના થેપલાનો લોટનો બનાવ્યો હોય ને મોટા તાસડામાં. તો કે હા, પાછો પિંડો કરી દીધો. પછી પિંડો દેખાડીને કે હવે આમાં ઊંટી હશે? તો કે ના. બનાવ્યો તો શેમાંથી? તો કે આમાંથી. હવે આમાં હાથી છે? તો કે ના. બનાવ્યો તો શેમાંથી? તો કે આમાંથી. અરે કાકા, જે વસ્તુ જેમાંથી બની હોય ને એમાંય હોય. એમાં આપણે બોર્ડમાં લખી એક શબ્દ છે સબહી સર્જા. એનો અર્થ એ થયો કે શબ્દની અંદર બધું છે. શબ્દ આદિનો છે. તમારે જે બનાવવું હોય, જન્માવવું હોય તો જન્મે ખરા, અને મારી નાખવું હોય તો મળ્યું હોત જાય. શબ્દમાંથી તમારે જે કરવું એ થાય. અને અમરે થાય. હે? અમરે થાય. બે વિભાગમાં વેચાયેલું છે શબ્દ. અમર કરવા હોય તો શબ્દથી થાય. હા, એ તો થાય. પણ અમર જે થાય એ પાછો શબ્દ નથી. આ તો શબ્દની વાત છે. લૌકિક કરીને તમને અલૌકિકમાં લઈ જાઉં છું કે શબ્દથી બધું બનાવ્યું છે. શબ્દમાં પાછું કાંઈ નથી. તો શબ્દ તો એમાં તો આત્માય નથી. કાંઈ શું શબ્દ એમ કે આત્મા એટલે શું? આત્મા એમાં ઘરી ગયો? જગતમાં ઉત્પત્તિ સ્થિતિને લઈ બધાય રંગ છે. 9 રંગ કહેવાય. શબ્દ બધાય રંગનો ન્યાય આપે. લાલ કે, પીળો કે, આસમાની કે, બ્લુ કે, કાળો કે, બધાય રંગનો ન્યાય આપે. શબ્દ કોઈ રંગવાળો. આ કાંઈ વાર્તા નથી કહી અર્જુન બાપાએ. જો નક્કી છે તો મજા છે, ને દુઃખી દુઃખીના ધાર્યા છે. આપણા બાપની અહીંયા કે ખોટ બે છે? કોઈ દુઃખી થતો હોય નીચનો તો ભલન થાય. આપણે શું ડર છે? આપણે તો આઠે પૂર આનંદ. જ્યારે જોવો ત્યારે આનંદ. કોઈના લોધો તોડી નહીં, કોઈની ઘરે જાય નહીં. સ્વ પાકી એટલે સ્વ પાકી વાત થઈ ગઈ પૂરી. બસ. કોઈને પાય પાપમાં થોડા આવે છે, નિંદા સ્તુતિમાં થોડા આવે છે, રાગદેશમાં થોડા આવે છે. બોધી નો જાણ લે. જો રાગદેશનો ખાલે આપણને તો પણ કોઈ રાગદેશમાં આપણે આવતા નથી. રામ રટણ કર નિષ્દિન ભાઈ, રાગદેશ નહીં આવે. આખું જગત રામનું નામ તો લે છે.
પ્રેમ ભિક્ષુ મંદિર વાર છૂટી ગયા હાથડા બીજા રાત નથી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. બાકી ચોકીના થઈ ગયા, તાહી બાગીના થઈ ગયા. હવે કઈ ભેગો નથી રામ. બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. એ પણ મજા આવે કેવી રીતે? તો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. એમાં અમારો પાયાની પાયાણી રાગ રાગણીથી ગાય, રામ નામ કે હીરે મોતી. એના પણ એ રામથી શું કરે? એમ રામ છે. એક राम दशरथ, दूसरा राम घटोत्कच, तीसरा राम में जग में बसाना, चौथा राम में सबसे मेरा. मनुष्य राम दशरथ बोले, आत्म राम घटोत्कच बोले, चेतन राम ने किया बसाना, निरंजन राम है सबसे मेरा. જગતને સુધારવા હું આવ્યો નથી, હું મને સુધારવા આવ્યો છું. મને ગુરુજીએ કીધું કે જો તમારે એક જોવું પડશે, કે એક સાંભળવું પડશે, એક બોલવું પડશે, એક અડવું પડશે, એક ખાવું પડશે. રોજ ભાઈ શું રાંધવું છે? હવે હમણાં ખોવિયા ગયો, એક રાંધવું છે બસ. એટલે બીજી વાર પૂછવા જ ન આવે ઈ. હા, આ સવારમાં ઉઠે ત્યાં ભાઈ શું રાંધવું છે? અરે ભાઈ રાંધવાની ક્યાં માણસ. હા, ભાઈ શું રાંધવું છે? લે ચા મને સારો થયો હોય તો પીવું 2 વાર 3 વાર, નહીં તો એક જ વાર પીવું તો અત્યાર દૂધ બધા એવા. હા હા, અત્યારના દૂધ બધા એવા. આવું રોજ સાંભળવા પડે. એલા હું એકનું ભોજન કરું છું, તું મને ઓળખી ન હોય ગો. હું બેનું ભોજન કરતો જ નથી. તો 33 કરોડ દેવતા માયવા કરે. એક બાય આવતી અમારે જોવો ને તો ડબલા ખોલી દે સાકરથી બાંધેલા, પછી અમે એમાં જોઈ, એટલે ઉપરથી ફેરવે. એટલે હવે આ દેખો તમે, હવે આ દેખો. ઓલા ઓલા હું કહેવાય ને બબુ, એને શું કહેવાય? અરે બબુ ઓલા આવતા હા દૂરબીન આવતા, ખબર તને? હા, નાના નાના છોકરા ડબલામાં જોતા. એ લોટ લઈ આવજો કે પૈસા નો કાંઈ બાપાને નહીં, ખબર હોય. લોટ લઈ આવજો. ખબર બાપા? નાના નાના છોકરા એટલે જુદા જુદા ફોટા હા, બતાવે. એમાં જુદા જુદા ફોટા એમાં બતાવે. મોટા દેખાય ફિલ્મ પાછા. ફિલ્મ બતાવે. ફિલ્મ બતાવે, ફિલ્મ જુદી જુદી ફોટા ફોટા બતાવે. એને મોટા ગોઠવેલું હોય. દેખાય. ઈ કે ઈ એમાં વસ્તુ બધાયમાં એમાં અલગ અલગ આવતી આવે. હોય. અને ઈ ખાલી ફેરવતી જ હોય આમ. ચાલી ફેર રાખે એમને. ઈ ટાઈમમાં આવતા. હવે તો હા, હવે તો હવે અત્યારે ક્યાં ક્યાંથી આવે? આવે? હવે તો આ ટીવી બધું હવે તો આ થઈ મોટા ટીવી થઈ ગયા આખા વિશ્વમાં. આ જો એક સેકન્ડ લોકમેળામાં એવું હોય. રામનાથ આને ઊભો કરી બેટા પેશાબ જાવું છે ને. રામનાથના મેળામાં અમે જોતા. હા, અહીંયા આવતા શેરી શેરી. પેલા આવતા ખબર ને તમને? માથે લઈને નીકળે ડબલું લઈને. હા, માથે લઈને બિચારા બૈરાવ નીકળતા. હા. કેટલાય હોય પાછા ખાતા. એટલે એમાં કાંઈ 5-6 જોવાના હા. ખાના છે. હા. અને બધાને એમ કે પૈસા નો કાંઈ લોટ લઈ આવો જાઓ, ફેરવેલી ખીચડી લઈ આવો. વાદી બંદારી આવતા, બકરી પુત્રી વાર આવતા, એ બધી મનોરંજન ગયું બધું. ફિલ્મનો યુગ આવી ગયો હતો. ખીચામાં મોબાઈલમાં દુનિયા હા, ભર. અરે હારું જોઈ, હારું જોઈ, નહરું જોઈ, આજે બધું આજે ક્યાં કયો ખેલ છે, ક્યાં ને કેવું નાટક છે, 9 દી નાટક જોતા. અગાઉ બુકિંગ થઈ જાય બધે સવારથી. તો આ વાર્તા નથી. આ ગુરુજીએ આપણને સદગુરુ હમ પર નવાજ્યા, દીધા અમર બોલ, શીતળ છાયા સત શબ્દની, કે જ્યાં કરે કિલોલ. આહા,
જેના ઘરમાં સદાય કિલોલ હા કૃપા ઈશ્વરની, જેના મુખડામાં મીઠા મીઠા બોલ કૃપા ઈશ્વરની. આ પૂરી વાર તો પૂરી વાર કેવું પડે. એટલે પોતાના હાથનો ખેલ છે આ બધો. આવો હિતેશભાઈ, સાધુ મહારાજ આવો. નો લાગો તો હાલે પગે બેટા, તમે સાધુનું શરીર છો, અમારે તમને લાગવાનું હોય દીકરા. તો એક સાંભળવું એટલે શું? મેં બાપુ આ કવાલી વાગે ને કોઈ માતાજીના જોવા છંદ બોલે ને ગરબા બોલે ને કોઈ વળી ભજન મૂકે ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ ને. ત્યાં શંકરનું બહુ આવે તે ધૂનું મૂક્યું. હવે આમાં મારે એક કેમ સાંભળવું? તો કે એ છોકરા મારે એકને હવે એકને આવ્યા. મેં એકને મારે કેમ અડવું? તો એને ચોકડો માર્યો, હવે એક જો. મેં બાપુ બધું લાલ ને લીલું પીળું કાળું તરું દેખાય છે, મારે એક કેમ જવું? તો કે હવે એક વસ્તુ ખા. બાપુ પાંચ દાળ ભેગી કરી દાળ ફ્રાય કરી છે. તમે કહો કે એક જ ખા, તો શું મારે 14 દાળ એકલી જ ખાવી કે 3 દાળ એકલી જ ખાવી? મગની દાળ, અડદની દાળ, મસૂરની દાળ રાઈતે બોલાવી દઈશ. અને તો કે એક ખાવું. તો કે હવે એક ઊંઘવાનું હાલો. તો કે વળી કોઈ સ્પ્રે કેવો કર્યો હોય, કોઈ બોડી સ્પ્રે કેવો કર્યો હોય, કોઈ રૂમ સ્પ્રે કેવો કર્યો હોય, બધી ખુશ્બુ તો અલગ લાગે. મને સેન્ટ ન ગમે. બાપા તમે એક ઊંઘવાનું કહેશો. તો કે હવે હાલ એક બોલ. મેં જો એક કેમ બોલવું? કે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ. ત્યાં કા બેસી ગયો બેટા? જરાક ઠંડી લાગે, ચા પાણી પીને આવું. અને બંધ કરી દીધો ઠંડી લાગતી પંખો તો બંધ કર્યો પણ ના AC પંખો આપણે કરીએ. નહીં આવે. બંધ કરી દીધો. ના ઠંડી ના, લાગે. બેઠો જરાક વાર. હમણાં સત્સંગ ચાલુ કરીશ ને એટલે આ રૂડી જાય. હા એમ. અમને ગરમી થાય છે બેટા. ના ભલે રહ્યો, હું કાંઈ ઉતાવળ નથી કરતો. અમે હું ક્યાં કાંઈ પંખો બંધ જ છે ને, હું તો ક્યારનો બફાવ છું ને ઓય, ઓય, બચાડી પંખો કર, જા, જા. હું તો બફાઈ ગયો અંદર. અરે, અરે, અરે. હાય આય બોલે નહીં, સન છે બોલે નહીં કાંઈ. બધો એસી ની આવે હવે. આવે છે અમારે ત્યાં કાંઈ નથી આવતું. ત્યાં આવે. ગોર્ધનને મજા પડી ગઈ, પંખો ચાલુ થાય ટીવી અને આ અમારે બંધ. મને ટાઈટ વાય છે એટલે મેં કીધું હવે આ છોકરા અહીંયા ટાઈટ હોય છે. હા. અહીંયા તો ઠીક. તો કાંઈ ઘરમાં હું હોતો જા, હે? બીજું શું થાય? કાંઈ જઈ મયુર છું તો આજ હે મયુરભાઈ તે કાંઈ ખાધું નથી. આ રાઈતે ગરબો ફરે ને માતાજી ફરે. કોળિયા. અરે અહીંયા હર્ષિત ભાટિયા પાસે છું. રાતે ગઈ હતી ઉજ્જૈન, 10 વાગે આવી અહીંયા અને ઝૂલો હાલવા માંડ્યો. હર્ષિત છું હર્ષિત. ઉગમણા ગોખવાળી મહાનની મહેલની છું, દશામાં છું. હાડલી ઉપર બે કોળિયા. ખોડિયાર છું.
આવડ જોગડ તોગડ બીજબાઈ સાસબાઈ ઓલ ને ખોડિયા હાથે બેનું હારે આવી છું કાગોળની માલપાર લાપસી ધરો બને હા ફાડા ઘઉંની લાપસી કરજો હા મારો ભાઈ આવશે મેં સર્યો હા અરે રાત વિશ્વકર્માની છોડી સૂર્યની ઘરવાળી અને સગના મારી બેન શોખ છે એને શનિને જન્મ આપ્યો અને મેં યમુનાને સૂર્યને જન્મ આપ્યો યમને જન્મ આપ્યો યમ છે એ બધા સંયમની નગરીમાં બધા મરેલાને લઈ જાય ત્યાં જીવતા છે કાંઈ નહીં અંગુષ્ઠ હાથમાં બધા આમ ગોઠવા હોય લાઈન બંધ ફાઇલું હોય ને એ કેમ બોલવું ભાઈ મેં તમને શીખવાડો મને કે સોહમ બોલો ને એટલે એક બોયલું કહેવાય વાહ કૃષ્ણ કેમ કે સોહમ બ્રહ્મ અઘાટ હે લીપે સ્પર્શે નહીં કોઈ એને કોઈ ઘાટ છે નહીં ને તો ચાર ભૂજા હોય તો કે વિષ્ણુ છે ચાર માથા હોય ચાર વેદ હોય તો કે બ્રહ્મા છે ત્રણ માથા હોય અને જટા હોય ગંગાજી ત્રિશુળા છે તો કે કૈલાસવાસી છે ઘાટે બુદ્ધિ પડેલી છે નથી એક જોવું નથી એક બોલવું નથી એક અડવું નથી એક ચાખવું નથી એક ઊંઘવું હા મને કહેજો એક કેવી રીતે કરાય સાંભળે છે એ કાન છે તો મેં કીધું ના કાન કેટલા છે તો કે કાન મેં કીધું બે છે એવું ખરું કે આ કાન નિંદા સાંભળે અને આ કાન છે એ સ્તુતિ સાંભળે મેં એવું ન હોય એ બે કાન નિંદા સાંભળે અને બે કાન સ્તુતિ સાંભળે તો સાંભળે છે એ કાન છે મેં ના તો એ સાંભળે છે કોણ મેં કીધું એ તો હું સાંભળું છું બીજું કોણ કરે આમાં ઘરે તો કરે મારે શરીર રૂપી મકાનમાં બીજું બાંધવાનો ચાય બને કોઈ ઘરે તો તમામ પ્રકારના સ્પર્શને કોણ જાણે છે જે જાણે છે સ્પર્શને એ ચામડી છે આ ચામડી એ ચામડી નથી તો એ કોણ છે મેં તો હું એ તો કેટલા સાંભળવામાં એક અને પછી ચામડીથી જે કાંઈ સ્પર્શ જણાય એમાંય તું જ તોય તું એક ને કે તું બે મેં હું એક કહેતો નહીં તો બે થાય છે આ કેટલા છે મેં કે મેં 3 વેઢાની એક આંગળી ભાઈની એક છે તો આ એક આંગળી અને તું એને કહેવા બેનો થયા એટલે એમ પાછો બોલતો નહીં એક કહું તો હે નહીં દો કહું તો ગાળ કહે કબીર વિચાર પછીનામાં મને કે એક જોવું જોવે છે એ આંખ છે મેં કીધું ના જોવામાં શું આવે મેં રૂપ પણ જોવે છે એ આંખ છે મેં ના તો એ રૂપથી તો અલગ ને મેં હા તો એ કોણ છે મેં કીધું હું તો સાંભળવામાં એક ચામડીથી સ્પર્શને જાણવામાં એક આ બે કોડાથી જોવામાં એક પછી જીબડીથી 18 ભાર વનસ્પતિ છે અને એમાં કોકમાં ખારો કોકમાં ખાટો કોકમાં તીખો કોકમાં તુરો કોકમાં કડવો કોકમાં મીઠો 6 રસ જ રસાસ્વાદને કોણ જાણે છે મેં કીધું એ તો આ રસના ઇન્દ્રિય છે પણ ચાખે છે એ જીભ છે
મેં કીધું, એ જીભ નથી. એક વર્ષ મેં દીધો હું ઠંડુ કીધો, ગરમી કીધો, તાજું કીધો, વાસી કીધો, ઉતરી ગયેલું કીધો. હવે છેલ્લું રહ્યું ઊંઘે છે કઈ ગંધ છે? ઊંઘે છે નાક છે, ઊંઘે છે એ હો મરેલા માણસ નાક હોય ઊંઘે? આવડું મોટું ગોલા ભાઈ કે નાક પાસે શર્ટ લે મેં દીધ ન લે. પછી મને કે એમ બોલ એ મેં બોલ્યો. હવે લખ પાર્ટીમાં લખો કો આમ ડ કરી લીધો કર્યો. આ બોલે છે એવો છે? ના, એ ઓમકારમાં છૂટલા બધા અક્ષર લઈ. પછી કે બોલે છે એવો છે? ખ ગ ખ ચ અંગ છ જ જ જ ટ ઠ એમ છેક ના હોતી એવો છે? મને એવો નથી. તો તું જીવસ તો ખરા ને? મેં હું તો જીવ છું. પેટે મોટું ઘૂમડું ઓહળેનું આન ટકે ટક મળ્યા કરે તો મોજું કરે માન. મોજું કરે માન ને બરતા કર્યા કરે મને આમ છે મને તેમ. અરે ભાઈ, પેટે મોટું ઘૂમડું ઓહળેનું આન ટકે ટક મળ્યા કરે તો મોજું કરે માન. હા, જો આ બાપો જમી લે તો માથાપુર કાંઈ નહીં. સવારે સિરાવી લે માથાપુર કાંઈ નહીં. બપોરે જમી લે માથાપુર કાંઈ નહીં. સાંજે જમી લે માથાપુર કાંઈ નહીં. અને જ્યાં ગયા હોય અહીંયા હાલાલોમાં પહેલો આ લઈ લે પ્લેટ, લઈ લે, ખાઈ લે, પી લે, કાંઈ માથાપૂટ નહીં. પેટે મોટો કુબડો ઓર એનું આન ટકે ટક મળ્યા કરે તો મોજું કરે માન. હરી હરી જમી લેવાય, બીજું કાંઈ ન હોય ભાઈ. જમનારો જમી ગયો અને આ દેવને નો આવી ભાઈ. મનસા મારંડી રે ગોરખ જાગતા નર સેવ, જાગતા નર સેવ તને મળશે નોરીજન દેવ. હે ગોરખ તું જાગતા નર સેવ, ચાલતા દેવર કો પૂજીએ નહીં બેઠે કા ગામ. जितना देखो आत्मा इतना शालिग्राम. શાલિગ્રામ મને કે 100 ગ્રામ એ પટેલમાંથી પેડા લઈને બેટા લઈ આવ્યો. ઓલા બચ્ચુની થાબડી લઈને 100 ગ્રામ લઈ આવ્યો. ખોલાય ખોલ એ ખોલ્યા. હે જ્યોતિ માતાજી, આ 100 ગ્રામ પેડા છે, એમાં એક પેડો ઓછો કરો. અને થાબડીના કટકા છે એમાંથી એક કટકો ઓછો કરો. મેદી તો ફોટો છે એ કેમ ખાય? તો તું ધરસ તો ખરા. એ ભાવનાના ભૂખા હોય એટલે આપણે સારું રટકાવવાનું અને એને ભાવનાના ભૂખા કરી અને ધરાવી દેવાનું. મેં હા તોય ખરી ન છો. એના કરતાં ખાય તો મને ખાય તો. એટલે મેં આ ફોટો ખાય તો કે હા ખાય તો. મેં એ ક્યાં ખાય? એ જ્યોતિ એવું શું છે? મેં નામ અરુણભાઈ એવું તો કે નામ તો તમે જ્યોતિ ખરા? મેં હા એ પેડો ખાઈ લ્યો. હા 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 હવે હું જોઈને આ મેં જમી લીધું, બધાએ જમી લીધું, બીજાનું પૂછું નહીં. અને કાંઈ બોલ્યું આપણે ખોટું ટાળું રાખવાનું. હા, તારે ખૂણે પેટ નહીં ભરવાનું. ડાબું ઓળખું દાબીને સોય એની નાડી વૈદ ન જુએ. આંખે પાણી દાંતે લૂણ પેટ ન ભરીએ ચારે ખૂણ. ડાબું પડખું દાબી સોય, ડાબીને સોય એનું દુઃખ સીમાડે રૂએ. બસ સદગુરુ મહારાજ થઈ ગયું.